હેલો એવરીવન. મને ઘણા બધા ફિમેલ્સના ડીએમ આવેલા છે કે મેમ મારી પ્રેગ્નન્સી અત્યારે રનિંગ છે, હું પ્રેગ્નન્ટ છું, તો શું નવરાત્રિ દરમિયાન ગરબા રમવા જઈ શકું કે નહીં. તો સૌપ્રથમ પ્રેગ્નન્સીનો જે પહેલા 3 મહિના છે, ફર્સ્ટ ટ્રાઇમસ્ટર છે, એમાં ફિમેલ બોડીમાં ઘણા બધા હેલ્થમાં ચેન્જીસ આવતા હોય છે. કેમ કે બાળકનું ઇમ્પ્લાન્ટેશન ગર્ભાશયમાં થતું હોય છે, બાળકના ધબકારા આવતા હોય છે, બાળકનો વિકાસ થતો હોય છે અને પહેલા ટ્રાઇમેસ્ટરને એક પ્રેગ્નન્સીનો બ્રેઇન કહેવામાં આવે છે. તો આ દરમિયાન સ્પોટિંગ અને બ્લીડિંગ અને મિસકેરેજ થવાના ચાન્સીસ વધારે હોય છે. તેથી જે પણ ફિમેલનો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર રનિંગ હોય એમને ગરબા રમવા જવાનું ટાળવું જોઈએ. તેમ છતાં જો એમના ડૉક્ટર છે જે એમને ચેક કરતા હોય એ એમને સજેસ્ટ કરે કે એડવાઇસ કરે તો જઈ શકે છે. નંબર 2, જ્યારે પણ પ્રેગ્નન્સીનો સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટર રનિંગ હોય તો ઘણા ડૉક્ટર તમને પેશન્ટને એમ કહેતા હોય છે કે તમારા મેલીનો ભાગ ગર્ભાશયના મુખની નજીક છે, જેને અમારી ભાષામાં પ્લેસેન્ટા પ્રિવિયા કહેવાય છે. તો એ દરમિયાન તમારે ટ્રાવેલિંગ અવોઇડ કરવું જોઈએ, વધારે વજનવાળું ના ઉચકવું જોઈએ, વધારે પડતું ફિઝિકલ એક્ઝર્શન ના કરવું જોઈએ કે બેડ રેસ્ટ કરવો જોઈએ. તો જે પણ ફિમેલને પ્લેસેન્ટા પ્રિવિયા છે, જે ફિમેલને પ્રેગ્નન્સી દરમિયાન બીપી ડાયાબિટીસ આવે છે, જે ફિમેલને પ્રેગ્નન્સી દરમિયાન સોજા ચડે છે, શ્વાસ ચડે છે, જે ફિમેલની હાઈ રિસ્ક પ્રેગ્નન્સી છે, જે ફિમેલની પ્રેસિયસ પ્રેગ્નન્સી છે, મતલબ કે આઈવીએફ કન્સેપ્શન છે, લેટ પ્રેગ્નન્સી કન્સીવ થઈ છે, એ લોકોને પણ ગરબા રમવા જવાનું ટાળવું જોઈએ. નવરાત્રિનો તહેવાર છે એ માતાજીનો આરાધનાનો તહેવાર છે. એના માટે તમે ગરબા રમવા જવું એ ફરજિયાત નથી. હા, હું પણ સમજી શકું છું કે ગરબા રમવાનો શોખ હોય છે, પણ આજકાલ ગરબા રમવા દરમિયાન બહુ બધી ભીડ એકઠી થઈ જતી હોય છે, એકદમ લાઉડ મ્યુઝિક વાગતા હોય છે. તો વધારે પડતી ભીડ એકઠી થઈ હોય કે જ્યાં વધારે પડતું લાઉડ મ્યુઝિક ચાલતું હોય ત્યાં જવાનું પણ ટાળવું જોઈએ. કેમ કે વધારે પડતા લાઉડ મ્યુઝિકથી બાળકને પણ એના ઉપર ખરાબ ઇમ્પેક્ટ પડતી હોય છે. તેમ છતાં જો તમારા ડૉક્ટર તમને એડવાઇસ કરતા હોય ને બધું જ નોર્મલ જતું હોય, તમને ગરબા રમવાનો શોખ હોય તો તમે ગરબા રમવા જઈ શકો છો.